કુલ 3 મહિના એવા છે જે પિતૃઓ માટે સમર્પિત છે. ચૈત્ર, ભાદરવો અને કારતક. તેના કૃષ્ણ પક્ષના 15 દિવસ માટે પિતૃઓને સમર્પિત હોવાના કારણે પિતૃઓની તૃપ્તિ માટે, પિતૃઓના આત્માની શાંતિ માટે અને આપણા કલ્યાણ માટે પિતૃઓ માટે જે શાસ્ત્રોમાં બતાવેલા ઉપાયો કરવા જોઈએ, તેમની મુક્તિ માટે. હવે પિતૃઓ હંમેશા આપણું સારું જ ઈચ્છતા હોય છે. તે ક્યારે પણ આપણે દુઃખી થાય એવી ઈચ્છા રાખતા હોતા નથી. પણ આપણું જે શરીર, મનુષ્યનું જે શરીર 24 તત્વોનું બનેલું છે, તે પંચતત્વો તો પંચમહાભૂતમાં ભળી જતા હોય છે. બાકીના 19 તત્વો સાથે સૂક્ષ્મ શરીર પોતાની અધૂરી વાસનાઓ, અતૃપ્ત ઈચ્છાઓ વગેરે સાથે અવકાશમાં સૂક્ષ્મ શરીર રૂપે ભ્રમણ કરતા હોય છે. એ સમય દરમિયાન તેમને ઘણી બધી ઈચ્છાઓ થતી હોય છે, ખાવા પીવા વગેરેની. પણ શરીર ન હોવાના કારણે તેમનાથી કંઈ થાય નહીં. કોઈ પણ ક્રિયા કરવા માટે શરીરની જરૂર પડે અને શરીર ત્યારે જ પ્રાપ્ત થતું હોય છે જ્યારે તેમની તૃપ્તિ થાય અને તેમની પાછળ પિંડદાન કરવામાં આવે અથવા શાસ્ત્રોમાં બતાવેલા એ નિયમો પ્રમાણે એમના ઉપાય કરવામાં આવે ત્યારે તેમને તેમના કર્મ પ્રમાણે કોઈ પણ યોનિ મળે અને એ યોનિ મળવાથી તે પોતાની ક્રિયાઓ કરી શકે, ખાવા પીવા વગેરેની. તેથી આપણને તેમના આશીર્વાદ મળે. આ બહુ જ મહત્ત્વનું છે ને આ એક ખૂબ જ વૈજ્ઞાનિક હકીકત છે. તે પાછળના કોઈ પણ તર્ક વિતર્ક સિવાય આપણે આ કાર્ય કરવા જોઈએ. પિતૃઓ હંમેશા આપણું સારું જ ઈચ્છતા હોય છે. તેમની વાસના પ્રમાણે તેમને અલગ અલગ લોક મળતા હોય છે મૃત્યુ પછી. સૂક્ષ્મ શરીરે રહેલા વસુલોક, જે ભૂલોક માનવામાં આવે છે, ત્યાં તામસી પ્રકારના પિતૃઓનો વાસ રહેતો હોય છે મૃત્યુ પછી. અને તેની જો ગતિ ન થાય તો તે ધીમે ધીમે તે પિતૃઓ ભૂત યોનિ અથવા પ્રેત યોનિમાં ચાલ્યા જતા હોય છે. તે સૌથી વધારે હેરાન કરતા હોય છે. આ ખૂબ જ ધ્યાનમાં રાખવાનું મહત્ત્વ છે. બીજા લોક એવો છે કે જે રુદ્રલોક કહેવામાં આવે છે. ત્યાં રાશિ પ્રકારના પિતૃઓનો વાસ રહેતો હોય છે. તે અંતરિક્ષમાં છે અને ત્યાં આગળ રહેલા પિતૃઓ હંમેશા આપણે આશીર્વાદ આપતા હોય છે. તેમની ઈચ્છાઓ ખૂબ જ મર્યાદિત હોવાથી તેની તૃપ્તિ જલ્દી થતી હોય છે. અને ત્રીજા પ્રકારના પિતૃઓ એવા હોય છે કે જે આદિત્ય લોક, જેને સ્વર્ગલોક કહેવામાં આવે છે, ત્યાં 7 પ્રકારના પિતૃઓ રહેતા હોય છે. અને આ પિતૃઓ હંમેશા તૃપ્ત હોય છે, તેમના આશીર્વાદ હંમેશા મળ્યા રહેતા હોય છે. હવે 7 પ્રકારના પિતૃઓ જે છે તેની ગાયત્રી ઉપાસના, સૂર્ય ઉપાસના, ભગવાન શિવની ઉપાસના, તુલસી અને પીપળાના વૃક્ષને પાણી આપવાથી તે તૃપ્ત થઈ જતા હોય છે અને તેઓના આશીર્વાદ જલ્દી મળતા હોય છે. રાજસી પ્રકારના જે પિતૃઓ જે છે તેમની પાછળ પિંડ ક્રિયાઓ, જે શ્રાદ્ધ વગેરેની જે ક્રિયાઓ છે તે નારાયણ બલિ, પછી ભાગવત છે, તીર્થયાત્રા છે વગેરે ક્રિયા કરવાથી તે પિતૃ તૃપ્ત થતા હોય છે અને આપણને આશીર્વાદ આપતા હોય છે. જ્યારે તામસી પ્રકારના પિતૃઓ જે છે તેમની તૃપ્તિ જલ્દી થતી નથી હોતી. તે છતાંય તેમની તૃપ્તિ માટે કાંટાવાળા વૃક્ષ જે હોય, બાવળ છે, બોરડી છે, તેને પાણી આપવું જોઈએ. તેમને પાણી આપવાથી તામસી પ્રકારના પિતૃઓ તૃપ્ત થતા હોય છે અને તેમની ભૂત યોનિમાંથી જવાની શક્યતા ઓછી થઈ જતી હોય છે. તો આ તામસી પ્રકારના, રાજસી પ્રકાર અને સાત્વિક પ્રકારના પિતૃઓ તો હોય જ છે, પણ તેમની પાછળની જે ગતિ હોય છે, શાસ્ત્ર પ્રમાણે જે નિયમો હોય છે, તે અમુક તાત્કાલિક એમની ગતિ થઈ જતી હોય છે, અમુકની બહુ મોડી થતી હોય છે અને ભૂત પ્રયોગમાં ન ચાલ્યા જાય તે આપણું સૌથી વધારે ધ્યાન રાખવાનું હોય છે. તામસી, રાજસી અને સાત્વિક, આ 3 પ્રકારના પિતૃઓને તૃપ્ત કરવા માટે રોજ ભગવાન સૂર્યને પાણી ચડાવવું જોઈએ ગાયત્રી મંત્ર સાથે. અને તેમના પછી જલાંજલિ અર્પિત કરવી જોઈએ પિતૃઓને. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવ્યા પછી પિતૃઓને જલાંજલિ અર્પિત કરવી જોઈએ. જલાંજલિ અર્પિત કરવાથી પિતૃ તરત જ તૃપ્ત થતા હોય છે. તે સમયે આપણે પિતૃ ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ. જલાંજલિ સમર્પિત કરતી વખતે ઓછામાં ઓછા 12 વખત બોલવા જોઈએ. ઓમ આદિભૂતાય વિપદ્મે સર્વસેવ્યાય ધીમહિ શિવ શક્તિ સ્વરૂપિણે તન્નો પિતૃ પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર, જે પિતૃ ગાયત્રી મંત્ર છે, તે કરવો જોઈએ.
ડેલી રોજ કરવો જોઈએ. રોજ ભગવાન સૂર્યની ઉપાસના, રોજ આ પિતૃ ગાયત્રી મંત્ર અને રોજ જળાંજલિ આપવાથી તામસી પ્રકારના, રાજસી પ્રકારના અને સાત્વિક પ્રકારના પિતૃઓ તૃપ્ત થતા હોય છે. પિતૃઓ તૃપ્ત થાય તો જ આપણને આશીર્વાદ મળતા હોય છે, તો જ ભગવાન સુધી એવું માનવામાં આવે છે કે પિતૃઓ તે આપણા અને આ ભગવાન અથવા આપણા દેવ અથવા આપણી ઈષ્ટદેવ વચ્ચે માધ્યમ છે. તે એન્ટેનાનું કામ કરે છે. આપણી પ્રાર્થનાઓ, પૂજાઓ, દાન પુણ્ય વગેરે તેમના થ્રુ જ ભગવાન સુધી પહોંચતા હોય છે.